નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભૂગવતી વિશાવડિયા અબ તક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યમાં 153 તાલુકામાં વરસાદ સૌથી વધુ, વડોદરાના દેશરમાં 2 ઇંચ। કાલથી 3 દિવસ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ શરૂ થશે। રાજકોટ અગ્નિકાંડની ઘટનાને 1 મહિનો પૂર્ણ, શહેરની બજારો રહી બંધ। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ધીમે ધીમે ચોમાસું સક્રિય થતા ચાતક નજરે રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે। છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત નાગરિકોને રાહત મળી છે। છેલ્લા 2 દિવસથી નવસારી વલસાડ વચ્ચે અટકી ગયેલા ચોમાસાએ સક્રિય થઈ ધીમે ધીમે રાજ્યના અન્ય ભાગો તરફ આગળ વધતા 1 ડઝન જેટલા જિલ્લાઓમાં ઓછા વત્તા અંશે વરસાદ નોંધાયો છે। કચ્છ સૌરાષ્ટ્રના ભાગો પર ચોમાસું સક્રિય થયું હોવાનું હવામાન ખાતાએ જાહેર કર્યું છે। છેલ્લા 24 કલાકમાં જાણે મેઘરાજાએ જમાવટ કરી હોય તેમ 153 તાલુકાઓમાં સામાન્યથી લઈ 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો। આજે સવારથી રાજ્યના 52 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે। 21માં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થનારા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ તથા પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ માટેની માર્ગદર્શન બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી। મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ આઈએએસ, આઈપીએસ, આઈએફએસ અધિકારીઓ સહિત વર્ગ 1ના અધિકારીઓ આ માર્ગદર્શન બેઠકમાં જોડાયા હતા। મુખ્યમંત્રીએ બેઠકમાં પ્રેરણાદાયી માર્ગદર્શન આપતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં દીકરીઓ માટે રહેલા સામાજિક, કૌટુંબિક, રૂઢિગત વિચારોને દૂર કરીને સહિયારા પ્રયાસોથી કન્યા શિક્ષણને વેગ આપ્યો છે। તેમના નિષ્ઠાવાન સફળ પ્રયાસોને પરિણામે 8મા ધોરણ પછી દીકરીઓ ભણતી થઈ છે। એટલું જ નહીં, ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો પણ મોટો ઘટાડો લાવી શક્યો છે। રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડને આજે 1 મહિનો પૂર્ણ થયો છે। રાજકોટમાં આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, ત્યારે શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સવારથી જ કોંગ્રેસના નેતાઓ લોકોને બંધને સમર્થન આપવાની અપીલ કરી હતી। શહેરના અલગ અલગ વિસ્તારમાં વેપારીઓ અને લોકો સ્વૈચ્છિક બંધમાં જોડાયા હતા। સામાન્ય દિવસોમાં ખચાખચ ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારો આજે તદ્દન ખાલીખમ જણાયા હતા। કોંગ્રેસના બંધના એલાનને પગલે વેપારીઓ તેમના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા। કોંગ્રેસના 12 વાગ્યા સુધીના બંધને વેપારીઓએ સમર્થન આપ્યું છે અને દુકાનો બંધ રાખી છે। શહેરની મોટાભાગની મોટી માર્કેટ આજે સજ્જડ બંધ હતી। રાજકોટ વાસીઓનો, મારા વાલા રાજકોટના નગરજનોનો હૃદયપૂર્વક આભાર માનીશ। એક ન્યાય માટેની લડત, માનવતા માટે એક ઝુંબેશ છેલ્લા 1 મહિનાથી કોંગ્રેસ પાર્ટી ચલાવી રહી છે। આજે 1 મહિનો થયો, ઘટના ઘટી એના બીજા જ દિવસે અમે સૌ અહીંયા આવ્યા હતા। જે કરુણ ઘટના હતી, 30થી વધારે વ્યક્તિઓ અને એમાં નાના નાના ભૂલકાઓ, મૃતદેહ ઓળખી જ ના શકાય। આખો મૃતદેહ પણ ન હોય, કોઈનો હાથ હોય, કોઈનો પગ હોય, કોઈનું માથું હોય, અને બળીને ખાખ થયેલા બોડીઝ, શરીરો। આવી કરુણ ઘટનાના સાક્ષી ભગવાન કોઈને ન બનાવે। આ થયા પછી માંગ એ ન્યાય માટેની માંગ। તમે નાની માછલીઓને પકડો અને મોટા મગરમચ્છોને જવા દેશો તો આજે કોઈનો પરિવાર, આવતીકાલે આપણામાંથી કોઈનો પણ પરિવાર આનો ભોગ બની શકે। વારંવાર મારા ગુજરાતમાં આ ઘટનાઓ બને છે, એની વ્યથાના કારણે સરકાર કુંભકર્ણ નિંદ્રમાંથી જાગે અને સુરક્ષા લોકોની છે, એની જવાબદારી બંધારણ મુજબ સરકારની છે। એમાં નિષ્ફળતા નિષ્કાળજી ન રહે એટલા માટે આ લડત, બંધનું એલાન આપ્યું। અમે કહ્યું હતું કે અમે કોઈ તોડફોડ આગજાની નથી કરવા માંગતા। આ એક સંવેદનશીલ વિષય છે, હાથ જોડીને આપણે ત્યાં વિનંતી કરવા આવીશું। નહીં માનો તો મેં કાલે એટલું જરૂર કહ્યું હતું કે હું પણ દુકાનની સામે ઊભો રહીશ અને મારા સોશિયલ મીડિયા પર એક વિડીયો તો જરૂર મૂકીશ કે આ ભાઈમાં માનવતા મરી પરવારી છે। આ ભાઈનું હૃદય એ પથ્થર દિલ છે અને એટલે એમને અડધો દિવસ રાજકોટના એ બાળકોને શ્રદ્ધાંજલિ આપવાનો પણ સમય નથી, ન્યાય માટે અડધો દિવસ બંધ નથી રાખવો, એવું કહ્યું હતું। મને ખૂબ આનંદ છે કે એક પણ જગ્યાએ આવો કરવાનો પ્રસંગ નથી ઊભો થયો। સૌએ સ્વયંભૂ બંધ પાડ્યું। ક્યારેક કોઈ કે થોડી નાની મોટી દુકાન ખોલી હતી અને અમે ગયા, અમારા મિત્રો ગયા, વિનંતી કરી, હાથ જોડીને વિનંતી કરીને તરત જ એમણે એમનું શટર પાડ્યું છે।
એક પણ દુકાન, એક પણ શાળા, એક પણ કોલેજ, એક પણ ટ્યુશન ક્લાસીસ ચલાવતો સંચાલક મંડળ એણે ચાલુ નથી રાખ્યા. હું આભાર માનીશ અહીંના ટ્યુશન ક્લાસીસ ચલાવતા સંચાલક મંડળે સામેથી કાલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની આ મુહિમ વ્યાજબી છે, અમે ટેકો આપીએ છીએ એટલું જ નહીં, અમે પણ કેન્ડલ માર્ચ લઈને રેસકોર્સ ઉપર નીકળીશું. એ શાળા સંચાલક, એ ટ્યુશન ક્લાસીસના સંચાલક મંડળનો આભાર. શાળા સંચાલક મંડળોએ પણ સામેથી કહ્યું કે વ્યાજબી વાત છે, અમે અમારી શાળાઓ બંધ રાખીશું. વેપારી એસોસિએશનોએ ગઈકાલે જ મેસેજ કરી દીધા કે આપણે સ્વયંભૂ બંધ રાખો, રાજકોટના માટે ન્યાયની વાત છે. સૌનો આભાર માનું છું. સુરતમાં સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા લાવવા નવતર પ્રયાસ કરાયો હતો. શ્રમિક પરિવારો વ્યાજખોરોના ચુંગલમાં ફસાવાની ફરિયાદો નોંધાવી હતી, ત્યારે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયકલ પર બેનર પોસ્ટર લગાડીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ભોગ બનનારાઓ ઝોન 6 પોલીસ સ્ટેશનમાં અરજી અને ફરિયાદો કરી શકશે, તેમજ આ વિસ્તારોમાં સાયકલ ફરશે અને લોકોને જાગૃતિ અપાવવામાં આવશે. ઝોન 6 માં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વ્યાજે નાણાં લેવા હોય તો સરકારી સંસ્થા પાસેથી લેવા તે અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. જરૂરિયાતમંદ નાગરિકો એમની જરૂરિયાતને પહોંચી વળવા માટે કેટલીક વખત વ્યાજે નાણાં લેતા હોય છે. આ જરૂરિયાતમંદો કેટલીક વખતે નાણાં લેતા વખતે અમુક જે વ્યાજખોર હોય છે કે જે ગેરકાયદેસર વ્યાજની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે, કે જેઓ રજિસ્ટ્રેશન વગરના અને અમુક ઊંચા દરે વ્યાજ વસૂલતા હોય છે અને બળજબરીથી અમુક મિલકત અથવા તો વ્યાજ અને મુદ્દલ કઢાવતા હોય છે. તો એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સરકારશ્રી તરફથી અવારનવાર પોલીસ વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હોય છે. એ અનુસંધાને ગુજરાતના ડીજી સાહેબ તરફથી હાલમાં 21/6/2024થી 31/7/2024 સુધીના સમયગાળા દરમિયાન એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવાનું તમામ જિલ્લા શહેરમાં સૂચના આપવામાં આવેલી છે. જે અનુસંધાને આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન અસરકારક કામગીરી થાય તેના માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે સિનિયર ઓફિસર અને સાથે સાથે થાણા અમલદારને પણ જરૂરી સૂચના અને બ્રીફિંગ કરેલ છે. જે અનુસંધાને આજરોજ ઝોન 6ના નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર સાહેબની સૂચના અન્વયે આઈ ડિવિઝનના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ટ્રાયસિકલ એક બેનર લગાવી અને એની શરૂઆત કરવામાં આવેલી છે. આ ટ્રાયસિકલ ઝોન 6 વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ફરશે અને લોકોમાં એક જાગૃતિ આવે, એટલે કે એ જાગૃતિ એ અનુસંધાને લોકો જે આ ગેરકાયદેસર વ્યાજખોરોના આતંકના ભોગ બનેલા હોય એ સામે આવી અને પોલીસ સ્ટેશનમાં જે તે અરજી અથવા તો ફરિયાદ આપે અને એની સાથે સાથે જો એમને વ્યાજે નાણાં લેવા હોય તો એવી સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી જ જે વ્યાજે નાણાં લે એ બાબતમાં પણ જાગૃતિ લેવા માટે આ જે ટ્રાયસિકલ જે છે એમાં જે બેનર લગાવવામાં આવેલું છે એમાં એ લખાણો લખવામાં આવેલા છે. લોકોમાં જાગૃતિ આવે એના માટે થોડા જ ટૂંક સમયમાં જ એક ઝોન 6માં એક લોક દરબારનું આયોજન પણ કરવામાં આવનાર છે. તેમાં આ લોકોની અંદર જે જાગૃતિ આવે તો લોકો જે ભોગ બનેલા હોય અને સામાન્ય નાગરિકો હોય એ આ લોક દરબારને એટેન્ડ કરે અને એ લોક દરબારમાં જે સરકાર માન્ય નાણાકીય સંસ્થાઓ જે છે એના પ્રતિનિધિ પણ હાજર રહેશે એવી વ્યવસ્થા કરવામાં આવનાર છે. અને એ પ્રતિનિધિઓ કેટલા દરની કઈ રીતના લોન મળી શકે અને એમાં શું પ્રોસેસ હોય છે એની જાણકારી પણ આ લોક દરબારમાં હશે. તો આ બાબતે આ જે આપણા માધ્યમથી હું ફરીથી આહવાન કરું છું કે કોઈ પણ ગેરકાયદેસર વ્યાજની પ્રવૃત્તિમાં સંકળાયેલ વ્યાજખોરો વિરુદ્ધમાં કોઈ પણ અરજી કે ફરિયાદ હોય તો એ સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈ અને એમની ફરિયાદ કે અરજી આપી શકે છે. પોલીસ આ બાબતે ખૂબ જ કડક કાર્યવાહી અને તાત્કાલિક પગલાં લેશે.
એ બાબતે લોકોને આહવાન. ઉપલેટામાં જે ઘટના ઘટી તેને ધ્યાને લઈ હાલ સમગ્ર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે. લોકોને સૂચિત કરવામાં આવ્યું છે કે હાલ રાજકોટ શહેરના લોકોને કોલેરાની તકલીફ ન પડે તે માટે ઉકાળેલું પાણી પીવું જોઈએ. अब तक સાથેની ખાસ વાતચીત કરતા આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે લોકોએ બહારનો નાસ્તો ન કરવો જોઈએ કારણ કે ઘણા ખરાબ બેક્ટેરિયા કોલેરાને નોતરે છે. સાથોસાથ લોકોએ પૂરતી તકેદારીના જો પગલાં રાખવા જોઈએ, નહીં રાખે તો કોલેરાના કેસો વધશે. જી ખાસ કરીને વાત કરીએ તો ઉપલેટાની જે ઘટના થઈ છે ત્યાં ઘણા બધા કોલેરાના કેસીસ છે નોંધાયેલા છે અને સંભવતઃ જે મૃત્યુ છે એ પણ કોલેરાથી થયું છે એવી જે સમાચાર છે એ પ્રસિદ્ધ થયા હતા. એના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ખાસ કરીને કોલેરા અંગે લોકોમાં જાગૃતિ ફેલાય અને પાણી પીવા પાળ બાંધવી એટલે કે કોલેરાને અટકાયતી પગલાં છે અત્યારથી શરૂ કરી દઈએ જેથી આપણે ભવિષ્યમાં રાજકોટ મહાનગરપાલિકાના જે વિસ્તાર છે એમાં કોલેરાના કેસીસ ના નોંધાય એનું અનુસંધાને આરોગ્ય શાખા દ્વારા એક એડવાઇઝરી છે એ પબ્લિશ કરવામાં આવી છે. ખાસ કરીને લોકોને માહિતગાર કરવામાં આવે છે કે કોલેરા શું છે, કોલેરાના લક્ષણો કેવા છે અને કોલેરાથી બચવા માટે શું કરવું જોઈએ. તો ખાસ કરીને વાત કરીએ તો હાલ જે છે એ ઉનાળાના છેલ્લા દિવસો અને ચોમાસાના સ્ટાર્ટિંગના દિવસો છે ત્યારે પાણીમાં જે છે એ ઘણી વખત છે બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ છે વધતા હોય છે. તળિયાનું પાણી છે પીવામાં આવતું હોય છે જેથી કરીને ઘણી વખત જે પાણીજન્ય જે રોગચાળા છે ઘણી વખત વધવાની શક્યતા છે એ નોંધાતી હોય છે. તો ખાસ કરીને કોલેરાથી બચવા માટે કોલેરા છે એક પ્રકારનો વિબ્રિયો કોલેરા નામના જે બેક્ટેરિયા છે એનાથી થતો રોગ છે. ખાસ કરીને એ મળ દ્વારા ફેલાતો રોગ છે જોવા મળે છે. જે દર્દી છે એ પોતાના મળ ત્યાગ કરે એ પાણીમાં ભળે અથવા પોતાની આંગળીથી એ મળ વાળા જે હાથ હોય છે અન્ય જગ્યાએ ઇન્ફેક્શન છે આ રીતે ફેલાતું હોય છે. ખાસ કરીને 5F એટલે કે એમાં પણ વાત કરીએ તો ખાસ કરીને આંગળીઓ દ્વારા સંપર્ક એ રીતે થતો હોય છે. આ ઉપરાંત માખી છે એના ઉપદ્રવ દ્વારા અને ઘણી વખત જોવા જઈએ તો મોટાભાગનું જે છે એ પાણીના જે ખાસ કરીને સ્ત્રોતો છે પાણીનું સ્ટોરેજ છે એના દ્વારા છે વહેતો હોય છે. આનું વહન છે એ થતું જોવા મળે છે. કોલેરા છે એ ઘણી વખત જે જીવલેણ સાબિત થતો હોય છે. ખાસ કરીને કોલેરાના લક્ષણો છે શું છે તો કોલેરામાં ઝાડા, ઉલટી અને સિવિયર રિહાઇડ્રેશન એટલે કે અતિશય પાણી છે એ શરીરમાંથી ઘટી જવાને કારણે ઘણી વખત છે કોલેરા જીવલેણ સાબિત થતો હોય છે. તો એ અનુસંધાને લોકોને ખાસ કરીને ઝાડા ઉલટીના કોઈપણ લક્ષણો જણાય તો તાત્કાલિક છે આરોગ્ય કેન્દ્ર અથવા નજીકના કોઈપણ દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ જેથી શરીરમાં જે છે એ ડિહાઇડ્રેશનને કારણે જે કોમ્પ્લિકેશન છે આગળ વધવાની શક્યતાઓ છે એ નકારી શકાય. તો કોલેરા અટકાવવા માટે અથવા કોલેરા ન થાય એના માટે લોકોએ ધ્યાન શું રાખવું તો ખાસ કરીને ક્લોરિનેટેડ વોટર એટલે કે ક્લોરિન ટ્રીટમેન્ટ આપ્યાવાળું પાણી છે પીવાનો આગ્રહ રાખવો જોઈએ. રાજકોટ મહાનગરપાલિકાની જે વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા હાલ જે છે સુપર ક્લોરિનેશન એટલે કે પાણીમાં ક્લોરિનની માત્રા છે ઘણી બધી વધારે કરીને છે મોકલવામાં આવે છે જેથી એન્ડ પોઈન્ટ એટલે કે છેવાડાના માનવી સુધી પાણી જે છે એ ક્લોરિનયુક્ત પાણી પહોંચે એના તમામ પ્રયત્નો છે કરવામાં આવે છે. આ ઉપરાંત તમામ સિટી એન્જિનિયર દ્વારા ખાસ કરીને જે આપણે ગટરની લાઈન અને પાણીની લાઈન ઘણી વખત જે વળી જવાનીથી ડાયરિયાના કેસીસ થતા હોય છે એનુસંધાને કામગીરી પણ ત્વરિત કરવાની સૂચનાઓ છે એ માનનીય અમારા ડીએમસી સાહેબ દ્વારા છે આપવામાં આવી છે. આ ઉપરાંત ફૂડ વિભાગને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. ફૂડ વિભાગને પણ ખાસ કરીને વાત કરીએ તો નાસ્તાની જે લારીઓ છે, પાણીપુરી છે, ઠંડા પીણા છે, ખાસ કરીને વાત કરીએ આઈસ્ક્રીમ, કુલ્ફી વગેરેનું જ્યાં વેચાણ થતું હોય આ ઉપરાંત ઘણી વખત જે છે એ કોલ્ડ ડ્રિંક્સ અને બરફનું જે વેચાણ થઈ રહ્યું છે તેના ઉપર ખાસ છે તકેદારી રાખો અને એલર્ટ રહેવા માટેની સૂચનાઓ છે આપવામાં આવી છે અને આ પ્રકારની તમામ વસ્તુઓ છે જોવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત જોવા જઈએ તો લોકોએ શું તકેદારી રાખવાની જરૂરિયાત છે તો ખાસ કરીને લોકોએ પાણી છે ઉકાળીને જ પીવું જોઈએ. પાણી જો તમારું જે ઘરે પીવાનું પાણી આવી રહ્યું છે વાસ મારતું હોય અથવા તમને સહેજ પણ ડોળાશ લાગતી હોય તો એ પાણી છે એનો પીવા માટે વપરાશ લેવો જોઈએ નહીં. અન્ય આરો જો ઘરે અન્ય આરો અથવા અન્ય કોઈ પણ પદ્ધતિ ઘરે ઉપલબ્ધ હોય તો એ ટ્રીટેડ વોટર છે પીવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત ઘણી વખત જે છે એ રસોઈ બનાવતી વખતે પણ ખાસ છે તકેદારી રાખવાની જરૂર છે કે જેથી આજુબાજુનું હાઇજીન છે એ મેન્ટેન રહે. ઓપન એર ડેફિકેશન એટલે કે બહાર જે જાજરું જવાનું છે એ ટાળવું જોઈએ. ખાસ કરીને આપણે રાજકોટ શહેરમાં 0 ઓપન એર ડેફિકેશન છે એ સારી વાત કહી શકાય પરંતુ અમુક હજી પણ સ્લમ વિસ્તાર છે ત્યાં આ વસ્તુ જોવા મળતી હોય છે તો આ ખાસ વસ્તુ છે અટકવી જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને ઉપરવાસમાંથી નીચેવાસમાં જ્યારે પાણી આવતું હોય તો એ પીવાનો આગ્રહ છે રાખવો જોઈએ નહીં. ઘણી વખત જે છે એ તમારા જે ડાર અથવા જે બોર અથવા કૂવાના પાણી છે એ કન્ટામિનેશન એટલે કે એની અંદર જે છે એ બેક્ટેરિયોલોજીકલ જે કન્ટામિનેશન થવાના ઘણી વખત ચાન્સ રહેલા છે.
તો ખાસ કરીને ચોમાસાના સ્ટાર્ટિંગ દિવસોમાં જ્યાં સુધી ડાર અથવા બોરનું પાણી જો ડોળો આવતો હોય તો પીવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં. આ ઉપરાંત ખાસ કરીને સી ફૂડ અથવા બહારના જે બહારના જે ખોરાકો છે, ખાસ કરીને ચોમાસાના સ્ટાર્ટિંગના દિવસોમાં એ બહારનું જમવાનું આરોગવાનું છે એ બની શકે ત્યાં સુધી ટાળવું જોઈએ. જૂનાગઢ જિલ્લાના ઉમટવાડા, વધાવી સહિતના 5 થી 7 ગામડાઓમાં 2 થી વધુ વરસાદ વરસ્યો હતો, જેથી ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે. સતત 2 દિવસથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે અને અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ત્યારે ખેડૂતો ખેતરમાં વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી વાવણી લાયક સાર્વત્રિક વરસાદ થવાનો હોય, પરંતુ જૂનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થઈ જતા વાવેતરના શ્રી ગણેશ કર્યા છે, જેમાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. પરંપરાગત રીતે ખેડૂતોએ બળદનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અર્ચન કરી સારું એવું ઉત્પાદન મળે તેવી આશા સાથે ગામડાઓમાં વાવણી શરૂ કરી છે. મારું નામ પંકજભાઈ અર્જુનભાઈ પટોડિયા, ગામ ઉમટવાડા. અને 2 દિવસથી વરસાદ ચાલુ થઈ ગયો છે અને વાવણી લાયક હાઈ ક્લાસ વરસાદ થઈ ગયો છે. ખેડૂતોમાં ખુશાલ છે અને અમે આજે વાવણીનું વાવેતર કર્યું છે. અને જે જૂના બાપદાદા વખતમાં રીતિ રિવાજ મુજબ બળદના શણગારથી અમે વાવણી કરીએ છીએ અને શ્રીફળ વિધિ અને ગોળ ધાણાથી અમે વિધિવત રીતે વાવણી કરી છે. અને આ વર્ષે વરસાદ સારો થઈ ગયો છે અને વાવણીમાં બધા ખેડૂતો ખુશાલ છે. અને માંડવીનું વાવેતર કર્યું છે અને 35 વીઘાનું વાવેતર, અંદાજિત મગફળીનું વાવેતર ચાલુ છે અત્યારે. અને આ વર્ષે વરસાદ સારો રહે એ બધા ખેડૂતોને આશા છે. વાવણી સારો વરસાદ રહે અને ટાઈમે વરસાદ થઈ જાય એ પ્રમાણે ખેડૂતો બધા ખુશાલ થઈ જાય એટલે વાવણીનું વાવેતર સારું કરી દે અને આ વર્ષે સારું ઉત્પાદન મળી રહે, સારો રહે એટલે વાવણીનું વાવેતર કરી દે. જામનગરના ઢેબા ગામે રહેતા દિલીપભાઈ સંઘાણી આત્મા પ્રોજેક્ટ અંતર્ગત આયોજિત તાલીમો અને શિબિરોમાં ભાગ લઈ તેમાંથી માર્ગદર્શન મેળવી 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. બાગાયતી પાકોનું પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરી રહ્યા હોવાથી સરકાર દ્વારા પણ સહાય આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરીને તેનું સારું ઉત્પાદન મેળવી ખેડૂતો આર્થિક ફાયદો તો મેળવી જ રહ્યા છે, પરંતુ દરિયાદિલ દિલીપભાઈની ખાસિયત એ છે કે પોતાના ફાર્મમાં તેઓએ અનેક ફળોનું વાવેતર કર્યું છે અને એક પણ ફળ તેઓ ખાતા નથી કે તેનું વેચાણ નથી કરતા. માત્ર પક્ષીઓ રસાયણ મુક્ત ફળો ખાઈ શકે તે માટે તેઓ ઝાડના બધા ફળો તેના માટે મૂકી દે છે. મારું નામ છે દિલીપભાઈ હીરાભાઈ સંઘાણી, ગામ ઠેબા, તાલુકો જિલ્લો જામનગર. મારે અક્ષરબ્રહ્મ પ્રાકૃતિક ફાર્મ છે અને હું 11 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું. બધી જાતના ફ્રૂટના ઝાડ વાવેલા છે અને રસાયણ મુક્ત ખેતી પ્યોર કરું છું. આપણા હેલ્થ માટે બહુ બેસ્ટ છે આ ખેતી અને કોઈ પણ ખેતી આ ખેડૂતને ખેતી કરવા લાયક કરવા જેવી છે. આમાં ઉત્પાદન પણ અત્યારે તો સારું, 7 વર્ષ પછી તો બહુ રિઝલ્ટ સારું આવ્યું છે અને આપણા હેલ્થ માટે તો 100% આ વસ્તુ કરવી જરૂરી જ છે. આ હંધી જાતના તમે દેખો છો એ ફ્રૂટના ઝાડ છે, એ પશુ પક્ષી માટે છે અને 100% ગાયના ગૌમૂત્ર ગોબરમાંથી જ પ્રાકૃતિક અને અમારું વેચાણ પણ અમારા ફાર્મ ઉપર જ હંધું વેચાણ થઈ જાય છે. સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અનેક આરોપીઓને સુરત પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 35 લાખથી વધુની કિંમતના ડ્રગ્સના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. મુંબઈથી આવતી ટ્રેનમાં આવેલી સપ્લાયર દ્વારા સુરતના જુદા જુદા વિસ્તારમાં ડ્રગ્સ વેચતા સમગ્ર નેટવર્કનો ભેદ ખુલી ગયો હતો, તેમજ તેમની સાથે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સુરત શહેરમાં નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે અને સુરતની નાગરિકોને ડ્રગ મુક્ત સુરત શહેરને રાખવા માટે સરકારશ્રી તથા માન્ય કમિશનર સાહેબ શ્રી, જેસીપી ક્રાઇમ સાહેબ વગેરેની સૂચનાઓ આધારે છેલ્લા 1.5 માસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત એનડીપીએસના દૂષણને નાખવા માટે પ્રયત્ન કરતી હતી અને એનડીપીએસનું જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેડલરોને આપવામાં આવે, એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે, આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને PSI મૈડાને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રેસમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને સફીક નામના 2 માણસ જ્યારે મુંબઈથી આવે છે તો એને બપોરે 2:30 વાગે એને પકડવા 4:30 વાગે પકડવામાં આવે છે. એમની પાસેથી 253 ગ્રામ જેટલું એમડી, અંદાજિત કિંમત 25 લાખથી વધુ જેની કિંમત થાય છે, આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે. આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન, સલમાન
અને ફેઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે 1 માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી જેમાં સરફરાઝ ઉર્ફે સલમાન જેને કાસા મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે ત્યાં રેડ કરતા એમની પાસેથી અંદાજિત 28-29 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું અને જેની કિંમત 2,80,000 થી 3 લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી અને એમની ટીમે રાંદેર વિસ્તારમાં રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી જેમાં આરોપી ફૈઝલ શેખ અને એની સાથે યાસીન બાબુલ મુલ્લા આ બેની ધરપકડ કરવામાં આવી જેમની પાસેથી પણ અંદાજિત 31 થી 32 ગ્રામ જેટલો એમડીનો જથ્થો મળી આવ્યો। ત્રીજી રેડ મોહમ્મદ મોહસિન શેખ નામના એક કિસમનું નામ અમની તપાસ દરમિયાન આવેલું હતું। આ મોહસિન શેખ એક જગ્યાએ છુપાયેલો છે બુદરપુરામાં અશફાક મોહમ્મદ યુસુફના ઘરે એ તપાસ કરતા મોહમ્મદ અશફાક 5મા માળેથી કૂદીને ભાગવા જતા 4થા માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને અઠવાલાઇન સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતા ડોક્ટરની સામે એની પાસેથી 15-20 ગ્રામ જેટલું એમડી એમની પાસેથી મળેલું જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો। તદુપરાંત આ જ રેડો દાખતી હતી ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદર કાળુ નામનો માણસ પણ મુદ્દામાલ લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ પાસેથી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજિત 27 થી 28 ગ્રામ 2,80,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી। આમ કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 2 અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં એક પાલ પોલીસ સ્ટેશનમાં એક રાંદેર પોલીસ સ્ટેશનમાં અને એક ડીસીબીમાં કુલ અલગ અલગ 5 ગુનાઓ નોંધવામાં આવ્યા। વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ સુમરાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા 3 વાત તમારી 3 વાત અમારી સંવાદ યોજાયો હતો જેમાં લોકોને તોતિંગ વ્યાજના ચંગુલમાંથી છોડાવવા માટે શહેરની વિવિધ બેંક તેમજ સહકારી મંડળીઓ પણ જોડાઈ હતી જેમાં પર્સનલ લોન મોર્ગેજ લોન કેવી રીતે મેળવવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પીએસઆઈ દ્વારા લોકોને પોતાના વાહન યોગ્ય જગ્યાએ પાર્ક કરવા અનુરોધ કરાયો હતો જેથી ટ્રાફિક ન થાય અને લોકોને પણ તકલીફ ન પડે। આ ઉપરાંત ખેતરોમાં કામ માટે આવતા પરપ્રાંતીય મજૂરના આધાર કાર્ડ તેમજ બીજા ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખવા તાલુકાના ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી। એટલા બધા વ્યાજ લોકોનો ત્રાસ હોય છે કે ઈ માણસ આત્મહત્યા કરવા સુધી પ્રેરાય જાય છે અને અંતે ઈ આત્મહત્યા કરે છે। આવા ઘણા કેસીસ આપણે જોઈએ છીએ, ઘણા કેસીસ સૌદરમાં આપણે મની લેન્ડરિંગના દાખલ કરેલા છે। એટલે આપણે એ બાબતનો આ સારો વિચાર છે કે ભાઈ તમે આવી રીતના સ્પ્રેડ કરો કે કોઈને નાના માણસને જરૂર હોય તો એને એવું થતું હોય કે મારે ક્યાં જાવ। અમુક ટાઈમે એવું હોય છે કે એસબીઆઈ છે કે બીજી બેંક છે એ અમુક ક્રાઇટેરિયામાં લોન આપતી હોય તો અમુકમાં નથી આપતી ત્યારે માણસ છેવટે આ રસ્તો અપનાવે છે। તો આના માટે આ નગરપાલિકા છે, બીજી બેંકો છે, જે આ લોકોનો જે ટ્રસ્ટ હોય છે, જે સેવાભાવી સંસ્થાઓ છે એમાં જો જોડો તો એ વધારે સારું કાર્યક્રમ અને વધારે સારી રીતે કરી શકે અને એનું વ્યાજ દર પણ ચક્રવૃદ્ધિ નથી હોતું, સાયબેટી સાદું વ્યાજ હોય છે તો એને થોડોક ફાયદો થાય। ઓલું તો 3%થી માંડીને 10-20% સુધી માણસ વ્યાજ આપે છે છતાં એની પરિસ્થિતિ તો એને ઊભી હોય છે। મોરબીમાં બાર એસોસિએશન દ્વારા વકીલ સુરક્ષા અધિનિયમની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વકીલોએ આવેદનપત્રમાં ભૂતકાળમાં ગુજરાતમાં વકીલો પર થયેલ અલગ અલગ હુમલાઓના બનાવને ટાંકીને બાર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વકીલોના વ્યવસાય માટે સલામત અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવું જરૂરી છે તેમજ વકીલોની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા અને દુર્વ્યવહાર સામે કાયદાકીય સુરક્ષા પૂરી પાડવી વગેરે તેવી માંગ કરવામાં આવી હતી। આજે ગુજરાત રાજ્યના અમારે જે સંગઠન ગુજરાત રાજ્યમાં વકીલ એકતાનું થઈ રહ્યું છે એના ભાગરૂપે રાજપીપળા અને અંબાજી ખાતે મિટિંગ હતી। હવે ત્રીજી જ મિટિંગ ગીર સોમનાથ ખાતે છે। એમાં જે આખા વકીલ મંડળના પ્રમુખ અને સેક્રેટરીનું અત્યારે સંગઠન થઈ રહ્યું છે। ગુજરાતના વકીલોને જો હિત રક્ષા સમિતિ છે, વકીલ એડવોકેટ પ્રોટેક્શન બિલ અંગે જે રજૂઆતો કરવાની થાય છે કે વકીલોનું અત્યારે હિત સરકારમાં જળવાતું નથી। વકીલ એક એવી વ્યક્તિ છે કે સરકારની અંદર મહત્ત્વની ભૂમિકા ભજવે છે, સમાજમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે। કોઈ પણ કાર્ય હોય એમાં વકીલોનો હંમેશા ફાળો રહેતો હોય છે। વકીલ પોતાના સ્વાર્થ માટે કોઈ દી કાંઈ કરતો હોતો નથી। વકીલોની સુરક્ષા નહીં હોય તો સમાજની સુરક્ષા હોતી નથી ક્યારેય। વકીલોની આજે જે અમારી માંગણી એવી હતી કે વકીલોનું પ્રોટેક્શન બિલ છે, સુરક્ષા બિલ છે, એ તાત્કાલિક ધોરણે બીજા રાજ્યની જેમ ગુજરાતમાં પણ સરકાર
સંસદમાં મંજૂર કરે, વિધાનસભામાં મંજૂર કરે અને તાત્કાલિક વકીલોને સુરક્ષા કવચ આપવામાં આવે એવી અમારી માંગ છે. જામનગર પોલીસ વિભાગ દ્વારા રાજકોટ રેન્જના આઈજીપી અશોક કુમાર યાદવના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોન મેળામાં વધારેમાં વધારે પ્રજાજનો હાજર રહે અને સરળતાથી લોન મેળે તે અંગે માહિતી આપવામાં આવી હતી. લોન મેળવવા માટે તમામ રાષ્ટ્રીયકૃત બેંક, સહકારી બેંક તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી માહિતગાર લોકોને કરવામાં આવ્યા હતા. શહેર જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકોને સરળતાથી લોન મેળવવા માટેની માહિતી આપવામાં આવી હતી. સરકારના ધારાધોરણ મુજબની લોન મળી રહે તે હેતુથી આ બેંક લોન ધિરાણ કેમ્પનું પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જે લોન મેળામાં આશરે 400 જેટલા આસામીઓ હાજર રહ્યા હતા. આજે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આપણા લોન મેળાનું આયોજન કરેલો છે અને ઘણા બધા લોકો જે હોય જે બિના આપણે જામનગર જે શહેરમાં છે આમે વ્યાજ ઉપર પૈસા લોકો આપે છે, આમે ઘણા બધા લોકો ફસાઈ જાય, તો આજે સ્પેશિયલ એક ડ્રાઈવ કરી છે અને આ ડ્રાઈવમાં આપણે જે પણ લોકો એવી રીતે કોઈ પઠાની ઉઘરાણી કરે છે, આ પણ ફરિયાદ છે તો ફરિયાદ માટે પણ અમે લોકો સ્પેશિયલ અહીંયા ટેબલ મૂકી છે. કોઈ પણ લોન એપ્લિકેશન માટે પણ કોઈ રીતે ફસાયેલો છે તો આને માટે પણ અમે કાર્યવાહી કરી રહ્યા છે અને જે લોકોને લોનની જરૂરિયાત છે તો બધા બેંક સાથે મળીને અમે અહીંયા પ્રોગ્રામનું આયોજન કર્યો છે અને આજે ટોટલ 7 ચેક આપ્યા છે અને આજે ઘણી બધી જે અરજી અમારી પાસે આવી છે અને બેંકથી અમે આ લોકોની હેલ્પ કરીને અને આને લોન અપાવવાની કાર્યવાહી ચાલુ છે. 13 તુજકો અર્પણ કરીને અને એક પ્રોગ્રામ શરૂ કર્યો છે જેમાં જે લોકોનો મુદ્દામાલ ચોરી થઈ જાય યા બીજા કોઈ રીતે અમારા પોલીસ સ્ટેશનમાં હોય તો આસાનીથી આ લોકોને મુદ્દામાલ પરત મળી શકે તો કોર્ટમાં હેલ્પ કરી અને આ લોકોનો મુદ્દામાલ પરત આપીએ. આ રીતે આજે એક 2012નો એક ગુનો હતો. આ ગુનામાં મુદ્દામાલ આજ સુધી અમે લોકો જે ચોરને પકડીને અને આનો જે મુદ્દામાલ રિકવર કરે અને આનો મુદ્દામાલ અત્યારે કોર્ટથી આ લોકોને પરત અપાયો છે. લગભગ 6 લાખના જે તે સમયની 6 લાખની કિંમતનો મુદ્દામાલ આજ પરત આપ્યો છે. શાળામાં 100% બાળકોનું નામાંકન, ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તેવા હેતુસર સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી ઓડિટોરિયમ હોલ સ્વર્ણિમ સ્કૂલ 1 ખાતેથી શાળા પ્રવેશોત્સવ અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સર્વે જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લાની તમામ સરકારી બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આગામી તારીખ 27, 28 અને 29 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. જેમાં જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે શાળા પ્રવેશોત્સવના સુચારુ આયોજન માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કલેક્ટરે કાર્યક્રમના રૂટ, અધિકારીઓ, પદાધિકારીઓ સહિતના મહાનુભાવોને શાળાઓની ફાળવણી બાબતની વ્યવસ્થાઓ અને આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરી અન્વયે પ્રાંત કચેરી વેરાવળ ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કલેક્ટરે ગામતળાના પ્રશ્નો, પ્રી મોન્સૂન કામગીરી, વરસાદી પાણીના નિકાલનો ઉપાય, ટ્રાફિક સમસ્યા, ચેકપોસ્ટ પર તપાસ સહિતની વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. ગામતળ વધારા અંગેના પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે ત્યારે નર્મદાની લાઇનમાંથી જોડાણો કરીને ગામોના પાણીના પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રોડ રસ્તા, પાણી ભરવાની સમસ્યા, ગેરકાયદેસર દબાણો દૂર કરવા, દેવકા નદીને ખુલ્લી મૂકવી તેમજ ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ રોકવા જેવા વિવિધ કાર્યો કરવામાં આવ્યા હતા. આપણે જે એન્ટ્રી પોઈન્ટ છે આપણે દાડી ટોલ પ્લાઝા, નાલિયા માંડવી, દીવ સાથે જોડાયું છે અને બીજું છે ગુંદણ ચોક, દલાલાવાળા. તો એ બે છે જુનાગઢ જિલ્લામાંથી એન્ટ્રી થાય છે અને એક છે દીવ સાથે, યુટી સાથેની આપણી છે. એટલે એવી એક રજૂઆતો આવતી હોય છે કે ભાઈ બહારથી વ્હીકલો આવે છે, ઓવરલોડના વાહનો આવતા હોય છે, પ્લસ અમુક પ્રવાસીઓ આવતા હોય છે, ઇલીગલ વસ્તુઓ સાથે રાખતા હોય છે, પછી દીવથી આવતા હોય તે રાખતા હોય. પોલીસ ડિપાર્ટમેન્ટ તો કામ કરે જ છે પણ ઓવરલોડનું કામ રેવન્યુ અને આરટીઓ પણ કરવાનું હોય છે. તો એક સારી ટીમ વર્કથી સારું કામ થાય અને એટલા માટે આ ત્રણેય જગ્યાએ આપણે અત્યારે અમે રાઉન્ડ ધ ક્લોક ઓર્ડરો કર્યા છે અને એક ચેકપોસ્ટ આપણે અત્યારે હંગામી છે આપણે ઊભી કરી છે કે જે કાંઈ પણ વાહનો નીકળે, ઓવરલોડના હોય કે પછી બીજા વ્હીકલ હોય, કોઈ ઇલીગલ વસ્તુ છે તો ચેકિંગ કરવું, ચેક કરવું એટલા કર્યું છે. અમારો વિચાર એવો છે કે ભાઈ ટોલ પ્લાઝા છે તો ટોલ પ્લાઝા પાસેથી કોઈ એવી એક એની પાસે કોઈ હોય તો એ જગ્યા લેવી. પછી નલિયા માંડવી છે, ગુંદણ ચોક છે તો ત્યાં પણ કોઈ એવું એક મકાન કોઈ અન્ય યોજનામાં તેમાંથી મળતું હોય તો બનાવવું ને કાયમી વ્યવસ્થા ઊભી કરી છે, જેમ કે સીસીટીવી રાખી શકાય, લાઇટિંગની વ્યવસ્થા હોય, લોકો જે જાય છે બેસે અને પ્રોપર એમાં એનું ફ્રિસ્કિંગ થાય. એટલા માટે આ કામગીરી છે. હવે 3 દિવસમાં આપણે છે કુલ 39 વાહનોમાં
3,47,156નો દંડ આપણે ઓવરલોડનો કર્યો છે ને આ કામગીરી છે. મારે એવી ઈચ્છા છે કે આ કાયમી એક આ વ્યવસ્થા ઊભી કરી દઈએ. ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ ફ્રી ઇન્ડિયાના સ્લોગન સાથે રેલી યોજાઈ હતી અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેફી પદાર્થના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરીના વિરુદ્ધમાં જનજાગૃતિ માટે ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીની શરૂઆત ગાંધી માર્કેટથી પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ તેજસ શેઠ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો ઉપરથી આ રેલી ફરી હતી, જેમાં પૂર્વ કચ્છ પોલીસના અધિકારીઓ, પોલીસ કર્મીઓ, ગાંધીધામની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સના દૂષણના જાગૃતિ માટે જે છે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના સ્ટુડન્ટ્સ, અલગ અલગ સામાજિક સંગઠનોના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો તથા જનપ્રતિનિધિગણ જે છે હાજર રહેલા હતા. આ રેલીમાં જે છે ખૂબ સારી માત્રામાં સ્કૂલના સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કર્યો છે અને ખાસ કરીને જે યુવાધન છે જે કોઈ ડ્રગ્સના દૂષણમાં જે છે વેળાઈ ગયો હોય એમને આનાથી બહાર કાઢવા માટે અને ભવિષ્યમાં પણ કોઈ એવી ડ્રગ્સના દૂષણમાં અને એની લતમાં નહીં લાગે, આને ધ્યાન રાખીને પોલીસ દ્વારા એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ભવિષ્યમાં પણ અલગ અલગ સમાજના આગેવાનો, વિવિધ ધર્મગુરુઓ, વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનો તથા મેક્સિમમ ટુ મેક્સિમમ સ્કૂલ્સ અને કોલેજના સ્ટુડન્ટ્સને આ બાબતની જાગૃતિ થાય એ બાબતની પોલીસ દ્વારા જે છે આગળમાં પણ જે છે કાર્યક્રમ અને વિવિધ પ્રોગ્રામ જે છે આયોજન કરવામાં આવશે. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા બધા લોકોને ખાસ અપીલ છે કે કોઈ પણના ઘરમાં, કોઈ પણના પરિવારમાં, કોઈ પણના સમાજમાં અગર કોઈ એવા વ્યક્તિઓ હોય જે નશાની લતમાં હોય, પોલીસને પણ આ બાબતની જાણ કરીએ તો એમની કાઉન્સેલિંગ પણ થાય અને પોતાની રીતે પણ એવા કોઈ લોકો આવા દૂષણમાં નહીં જાય અને ભવિષ્યમાં પણ આમાં દૂષણમાં કોઈ એવો એક્ટિવિટીમાં નહીં પડે એ બાબતની પોતે પણ આ બાબતની ખાસ ધ્યાન રાખે અને પોલીસનો જ્યાં કોઈ સહયોગ અને મદદની જરૂરત હોય તો એ બાબતની પોલીસની મદદ હંમેશા ઉપલબ્ધ છે. ઉમરગામ કમિશનર મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકામાં પેકિંગ ગાર્મેન્ટ, પેન્સિલ અને કાપડ ઉદ્યોગો સહિતના અન્ય એકમોમાં મહિલા કામદારોની સંખ્યા વિશાળ છે, ત્યારે કામના સ્થળે મહિલા કામદારોને વિવિધ પ્રકારના બનાવોનો સામનો કરવો પડતો હોય છે, જેમાં ઘણીવાર મહિલાઓ જાતીય શોષણ કે છેડતી જેવા બનાવો અંગે ચૂપ રહેતી હોય છે. ત્યારે સરકાર દ્વારા હાલ મહિલાઓને જાગૃત કરવા ખાસ વિવિધ કાર્યક્રમનું આયોજન કરી નિર્ભય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આજે આ કંપનીમાં સેમિનાર કરવામાં આવ્યા, તેમાં મહિલાઓને થતી જાતીય સતામણી બાબતે જે મહિલાઓ ડરથી રહેતી હોય એમને હિંમત આપવા માટે અમે મહિલાઓને જાગૃતિ લાવવા માટે આ સેમિનાર કરી અને મહિલાઓને થતી અત્યાચાર રોકવા માટે એમને જાગૃતિ આપવા માટે મહિલાઓને સેમિનારથી માર્ગદર્શન આપ્યું. મહિલાઓને હેલ્પલાઇન માટે 100 નંબર 181 નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા 10-30. આજ રોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઉમરગામ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત જાગૃત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત જે 181 છે, સખી વન સ્ટોપ સેન્ટર છે, પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર છે વગેરે સેન્ટરોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાયબર સેફટી, સાયબર ફ્રોડ માટે 1930 નંબર વગેરે માહિતી આપી મહિલાઓને જાગૃત કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે, ત્યારે ધોરાજી પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સારા વરસાદની આશાએ ખેડૂતોએ કપાસ, મગફળી જેવા વિવિધ પાકોનું વાવેતર કર્યું છે. ધોરાજીમાં સતત 2 દિવસથી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, જેને લઈ વિવિધ પાકોને જીવંત દાન મળ્યું હતું. વરસાદ જેને ઓરવીન કપાસને આંતેન વાવેતર કર્યા એને ફાયદો થયો હોય. બાકી હવે સોયાબીન ને તુવેર ને એ પછી હવે વાવેતર વરસાદ સારો થાય એટલે વાવશું. બાકી તો બીજું તો વાવેતર અત્યારે કર્યું ન હોય, તુવેરનું કે કપાસનું કે એડાનું. કપાસનું કર્યું હોય, બાકી તુવેર કે એ સોયાબીન કે વાવેતર હવે વરસાદ થાય પછી વાવવાના આવે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.